આજે તો ઝારાની વીરભૂમિના વીરોને નમન કર્યા અને રામદેવ પીરના આશીર્વાદ લીધા। મિત્રો, બન્યું એવું કે હું અને વિપુલસિંહ ઘણા સમયથી એક એવા પ્રવાસનું આયોજન કરવાનું વિચારી રહ્યા હતા જેમાં ઇતિહાસની ખોજ આવી જાય, અને એ દિવસ આજે બન્યો। આજે અમે બંને ભુજ શહેરથી મારી રાઈડની શરૂઆત કરીએ છીએ। સૌ પ્રથમ સુખપર ગામ અમે સ્ટોપ લઈએ છીએ ચાય પીવા માટે। ચાય ને આરોગીને સિદ્ધિ વિનાયક અને મહાદેવના દર્શન કરીને અમે આગળ વધ્યા અને પહોંચ્યા કચ્છના સૌથી પ્રાચીન શિવ મંદિરોમાંના એક પૂરેશ્વર શિવ મંદિરે। મિત્રો, આ જગ્યા ખૂબ જ અનન્ય અને અદ્ભુત હતી। આ મંદિરનું સ્થાપત્ય જાણે આપણે જોતા જ રહીએ એવું અદ્ભુત હતું। અદ્ભુત સ્થાપત્યને નિહાળતા નિહાળતા અમે પહોંચ્યા બાજુમાં આવેલી એક ઐતિહાસિક જગ્યા પદ્ધરગઢ। આ પદ્ધરગઢ પણ ખૂબ પ્રાચીન જગ્યા છે। એક એક અવશેષ એ જમાનાની ભવ્યતાની વાત કરતો હતો। ત્યાંથી ફાસ્ટ સ્પીડમાં અમે ઝારા રણભૂમિએ પહોંચ્યા। પ્રસાદ લઈને રણભૂમિ એક્સપ્લોર કરવા નીકળી પડ્યા। મિત્રો, આ એ જ રણભૂમિ જ્યાં ત્રણ યુદ્ધો ખેલાયા અને કચ્છના વીરોએ કચ્છની રક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા। ખડીરમાં આવેલા છીપર પોઈન્ટ જેવી જ અહીંયા એક અદ્ભુત જગ્યા આવેલી છે। લાખાપરમાં આવેલા રામદેવ પીરના પ્રાચીન મંદિરના દર્શન કરીને અમે પહોંચ્યા માતાના મઢ, અને ત્યાંથી મિત્ર વિપુલસિંહે સાથ છોડ્યો। તેઓ માંડવી તરફ રવાના થયા અને હું એક દિવસ હજી આવી જ યાત્રા તરફ આગળ વધ્યો। હવે સાંજનો વિસામો માશા પુરાના ચરણોમાં। જય માતાજી। કચ્છડો બતાયા એ કચ્છડો બતાયા।